સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત અતિ પ્રાચીન અખંડ ઘી ભંડાર જ્યોતિર્લિંગ સમાન શ્રી કામનાથ મહાદેવનું મંદિર ખેડા તાલુકાના ખેડા ધોળકા હાઈવે પર રંડુ ગામ આવેલ છે, જે ગામની દક્ષિણે વાત્રક નદી આવેલ છે, જે 5 નદીનો સંગમ સ્થાન છે, જેની પાસે જ શ્રી કામનાથ મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય છે, જ્યાં સંવત 1445થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ મહાદેવ ભારતનું બીજું કાશી કહી શકાય, જ્યાં ઉગમણી નદી, ઉગમણું મહાદેવ અને ઉગમણું સ્મશાન આવેલ છે. આ જ્યોત રંડોના પટેલ જીસંગભાઈ લાવેલ હતા. તેઓને એવો નિયમ હતો કે મહાદેવજીના દર્શન કર્યા સિવાય ચા કે અન્ય કોઈ વસ્તુ લેવી નહીં. આ પ્રમાણે નિત્યક્રમ ચાલતો હતો. તે સમયે રંડો ગામના કોઈ શિવાલય ન હતું, જેથી તેઓ વાત્રક નદી ઓળંગી સામે કિનારે પુનાજ ગામે મંદિરે દર્શન કરવા નિયમિત જવાનો નિયમ હતો. ભાગ્યવંશ વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું, જેથી તેઓ દર્શન કરવા જઈ શક્યા નહીં અને નદીમાં પૂર 8 દિવસ સુધી રહ્યું. ત્યાં સુધી તેઓએ તેમના નિયમ મુજબ ચા અને અન્ન સિવાય 8 દિવસ ઉપવાસ કર્યા. તેઓને 8મી રાત્રે ભગવાન મહાદેવજી સ્વપ્ન આવ્યા. તેમજ મહાદેવજીએ કહ્યું, હે વત્સ, તું મને અહીંયાથી તારે ગામ ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે મને લઈ જા. હું તેઓ બિરાજમાન થઈશ. બીજા દિવસે સવારે બધાને સ્વપ્નની વાત કરી અને ગામના ભાવિક ભક્તો સાથે તેઓ પુનાજ ગામે ગયા. ત્યાંથી દાદાનો ઘીનો દીવો પ્રગટાવી નીકળ્યા. તે દીવો વરસાદ અને પવનની અંદર પણ દાદાની દયાથી અહીં રંડુ ગામે આવ્યો અને નાની ડેરી બનાવી. તેની સ્થાપના સંવત 1445માં કરી અને એ દિવસ હતો શ્રાવણ વદ 12. જો તમે અખંડ રાખવા ઘીની જરૂર પડે, આ હેતુથી ગામમાં જે ઘરે ગાય કે ભેંસનું વિયાણ થાય તેના વલોણાનું શુદ્ધ ઘી દાદાની જ્યોતમાં આપવું. આમ શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો અને સૌની મનોકામનાઓ પણ પૂર્ણ થવા લાગી. ત્યારથી દાદાની ઘીની બધા માનવામાં આવે છે અને સૌ ભક્તોનું કામ પૂર્ણ થાય છે. નિત્ય આ દીવામાં 10થી 12 કિલો ઘીનો વપરાશ થાય છે અને જોત જોતામાં અખંડ ઘી ભંડાર ચાલુ રહે. અહીં આજ દિન સુધી ક્યારેય વેચાતું લાવવું પડ્યું નથી. હાલ કામનાથ મહાદેવના 1300 ઘોડા છે, જે માટીના બનેલા છે. આ ઘી ઘોડામાં ખુલ્લું ભરવામાં આવે છે, છતાં આ ઘીમાં કીડી મકોડા કે અન્ય જીવજંતુ પડતા નથી અને ઘી ક્યારેય દુર્ગંધ મારતું નથી અને ઘી બગડતું નથી. આ દાદાનો ચમત્કાર છે. આ ઘીનો ઉપયોગ ફક્ત દીવા માટે અને યજ્ઞમાં જ થાય છે અને જો કોઈ દુરુપયોગ કરે તો દુઃખી થાય છે. અહીં સંવત 2056થી શ્રાવણ માસમાં આખો મહિનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે, જે સવારે 6થી સાંજ સુધી સતત ચાલે છે. જે દિવસે દાદાની જ્યોત લાવવામાં આવી હતી તે દિવસે શ્રવણ વદ 12 હતો, માટે તે દિવસે રંડુ ગામમાં મોટો લોકમેળો ભરાય છે અને દાદાની નગરયાત્રા વાંચતે ગાજતે ગામમાં ભજન મંડળીઓ સાથે નીકળે છે. તેમજ આ દિવસે ગામમાં ઘરે ઘરે દાદાની ઉજાણી કરવામાં આવે છે. કારતક સુદ પૂનમ દેવ દિવાળીથી અખંડ યજ્ઞ પ્રારંભ કરેલ છે 2024માં, જેમાં 24 કલાક નિરંતર ઘીની ધારા ચાલુ રહે છે, જેમાં દરરોજ આશરે 60 કિલો ઘીનો વપરાશ થાય છે. દાદાના દર્શન કરવા સૌરાષ્ટ્ર, વડોદરા, મુંબઈ, અમદાવાદ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પરદેશથી પણ ભક્તો આવે છે, જેથી તેઓને ભોજન માટે એક અલગ ભોજનાલય ચાલે છે. રંડુ ગામમાં સ્વાતંત્ર્ય સેનાની મુખ સેવક પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજનો જન્મ થયો હોવાથી તેમના નામથી શ્રી રવિશંકર મહારાજ અન્ન ક્ષેત્ર નિઃશુલ્કપણે શરૂ કરેલ છે. આ તમામ પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુઓ ભક્તોના સાથ સહકાર અને મદદથી કરવામાં આવે છે. આ બાબતમાં કોઈ પણ પ્રકારે દાન ફાળો કે ફંડ ઉઘરાવવા કોઈને મોકલવામાં આવતા નથી. અહીં દરેક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન, નવગ્રહ પૂજા અને યજ્ઞ કરવામાં આવે છે. આ સ્થળની મુલાકાત લેવી જીવનનો એક લહાવો છે. હર હર મહાદેવ. આભાર.